હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ઝટપટ બની જાય અને સાથે હેલ્ધી, ખાવામાં ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બાજરાના લોટની ઈડલી બનાવીશું। આ બાજરાના લોટની ઈડલી નાના મોટા બધાને બહુ જ ભાવશે। આ ઈડલીને તમે સવારના નાસ્તામાં અથવા તો સાંજના સમયે જમવામાં ખાઈ શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 2 કપ બાજરીનો લોટ લઈ લઈએ। સાથે આપણે તેમાં અડધો કપ રવો ઉમેરીશું। હવે ઈડલીનું બેટર બનાવવા માટે આપણે મીડિયમ ખાટું 1 કપ દહીં લઈ લઈશું। જો દહીં ના હોય ને તો તમે તેની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો। હવે 1 કપ પાણી ઉમેરી દઈએ અને ત્યારબાદ બેટર બનાવી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે ફરી પાછું આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આવી રીતનું મીડિયમ થીક એવું બેટર બનાવી લઈએ। અહીં બેટર બનાવવા માટે ટોટલ આપણે 2 કપ પાણી અને 1 કપ દહીંનો ઉપયોગ થયો છે। તો હવે બેટરને આપણે ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું, જેથી કરીને રવો સરસ રીતે પલળી જાય। રવો પલળે છે ને ત્યાં સુધીમાં ઈડલી સાથે ખાવાની મજા આવે તેવી આપણે ટમેટાની ચટણી બનાવી લઈએ। એક પેન ગરમ મૂકી દઈએ અને તેમાં 2 ચમચી તેલ ઉમેરીએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી, 8 થી 10 લસણની કળી, 1 ઇંચ જેટલા સમારેલા આદુના ટુકડા ઉમેરી દઈશું અને તેને 1 મિનિટ માટે સાંતળી લઈએ। આ ચટણીને તમે ઉત્તપમ કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને હાંડવા ઢોકળા સાથે પણ આ ચટણી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો હવે કાંદા લસણ સરસ રીતે સંતળાઈ ગયા છે તો તેમાં આપણે 4 ચમચી ડાળિયા ઉમેરી દઈશું અને સાથે આપણે એક મોટું ટામેટુંને આવી રીતે મોટા ટુકડામાં સમારીને ઉમેરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ। હવે ટામેટા એકદમ સરસ ગળી જાય એટલા માટે આપણે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરી દઈએ અને ત્યારબાદ તેમાં 1 ચપટી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને ત્યારબાદ ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે થવા દઈશું, જેથી કરીને ટમેટા એકદમ સરસ ગળી જાય। હવે 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો ટમેટા એકદમ સરસ ગળી ગયા છે। તો આ સમયે આપણે તેમાં સૂકા 3 નંગ જેટલા કાશ્મીરી લાલ મરચાંને 1 કલાક અગાઉ પાણીમાં પલાળી દેવાના અને ત્યારબાદ હવે આપણે તેને આ ચટણીમાં ઉમેરી દઈશું। જો તમારી પાસે સૂકા લાલ મરચાં ના હોય ને તો તમે તેની જગ્યાએ 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી શકો છો। હવે આપણે એકવાર બધું મિક્સ કરી દઈએ અને ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ અને ચટણીના મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દઈશું। હવે ચટણીનું મિક્સચર ઠંડુ થાય ને ત્યાં સુધીમાં બેટર જોઈએ તો તે પહેલાં કરતાં રવો ફૂલીને થોડું થીક થઈ ગયું છે। તો હવે આપણે બેટરમાં અડધો કપ સમારેલું ગાજર, અડધો કપ સમારેલી ડુંગળી, અડધો કપ સમારેલું કેપ્સિકમ અને અડધો કપ લીલા વટાણા ઉમેરી દઈએ। સાથે આપણે તેમાં અડધો કપ મકાઈના દાણા ઉમેરીશું। તમને આમાં કોઈ વેજીટેબલ પસંદ ના હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ત્યારબાદ બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને હવે આપણી ઈડલીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેમાં વઘાર તૈયાર કરીશું અને વઘારને આપણે બેટરમાં ઉમેરીશું। તો વઘાર તૈયાર કરવા માટે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી લઈએ। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી અડદની દાળ ઉમેરી દઈએ। હવે રાઈ સરસ ફૂટી જાય અને દાળનો કલર બદલાય ને એટલે આપણે તેમાં અડધી ચમચી હિંગ, 8 થી 10 મીઠા લીમડાના પાન, 2 ચમચી સમારેલા તીખા લીલા મરચાં અને 1 ચમચી છીણેલું આદું ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરીને વઘારને તૈયાર કરી લઈએ। હવે આ વઘારને આપણે બેટરમાં ઉમેરી દઈશું। હવે 2 ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ત્યારબાદ વઘારને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ। આપણે જ્યારે ઈડલી બનાવવાના હોઈએ ને ત્યારે જ આપણે તેમાં અડધી ચમચી ઈનો ફ્રૂટ સોલ્ટ અથવા તો ખાવાનો સોડા ઉમેરવાનો અને ત્યારબાદ આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી અને હવે તરત જ આપણે ઈડલીની
પ્લેટ લઈ લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ પ્લેટમાં આપણે 1 ચમચો ઈડલીનું બેટર ઉમેરી દઈએ અને પ્લેટને ભરી લઈએ. ત્યારબાદ 10 મિનિટ અગાઉ આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તો તેમાં આ પ્લેટને ગોઠવી દઈશું અને ઢાંકણ દઈને 10 મિનિટ માટે બફાવા દઈએ. હવે ઈડલી બફાય છે ત્યાં સુધીમાં ચટણીનું મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો તેને મિક્સર જારમાં લઈ લઈશું અને ત્યારબાદ 2 ચમચી પાણી ઉમેરીને પીસી લઈએ. અહીં ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે તેનો કલર કેટલો સરસ આવ્યો છે. તો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં વઘાર કરીશું. પેનમાં આપણે 1 ચમચી તેલ ગરમ કરી લઈએ. તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી સફેદ તલ ઉમેરી દઈએ. ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરી 3થી 4 મીઠા લીમડાના પાન અને 2 ટુકડા સૂકા લાલ મરચાંના ઉમેરી વઘારને તૈયાર કરી લઈશું. હવે આ વઘારને આપણે ચટણીમાં ઉમેરી દઈએ અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ. ટમેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ટમેટાની ચટણીને તમે ફ્રીજમાં 5 થી 7 દિવસ માટે સાચવી શકો છો. હવે 10 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો ઈડલી એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લઈએ અને બીજી પ્લેટ ગોઠવીને તેને પણ 10 મિનિટ માટે બફાવા દઈએ. ઈડલી થોડી ઠંડી થાય એટલે આપણે તેને પ્લેટમાંથી અલગ કરી લઈએ. તમે જોઈ શકો છો કે અહીં બાજરાના લોટની ઈડલી કેટલી સરસ તૈયાર થઈ છે. તે એકદમ સરસ પોચી અને જાળીદાર તૈયાર થઈ છે. તો હવે ઈડલીને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અહીં ઈડલીને મેં ટમેટાની ચટણી અને કોપરાની ચટણી સાથે સર્વ કરી છે. કોપરાની ચટણીની રેસિપી તમને આપણી ચેનલમાં મળી જશે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તૈયાર છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બાજરાના લોટની ઈડલી. તો તમે એકવાર આ ઈડલી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.